નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય નંબર 5.1ના દાખલા ગણવાના છે. બધા દાખલા આપણે જોકે નહીં ગણીએ, પરંતુ જે સમજવાની રીત છે, જે રીતના દાખલા છે, બધી રીતના આપણે 2 થી 3 ઉદાહરણ આપણે જોશું. બરાબર છે? તો ચાલો સ્વાધ્યાય નંબર 5.1 દાખલા નંબર 2. બરાબર છે? દાખલા નંબર 2 શું કીધો છે? રકમ તમારે અહીંયા ડિસ્પ્લે ઉપર નીચે છે કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. શું કીધો છે તમને? કે જ્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને આપેલું હોય તથા એનું સામાન્ય તફાવત ડી આપેલું હોય ત્યારે જે આપેલી સમાંતર શ્રેણી હોય એના 4 પદ તમારે શોધવાના છે. તો સાવ ઇઝી છે. બરાબર છે? એમાં પહેલો આપણે શું કીધું છે? પહેલો આપણે દાખલો લઈ લઈએ. કદાચ એવી રીતે કીધું છે એ બરાબર 10 અને ડી બરાબર 10. એ બરાબર 10 અને ડી પણ બરાબર કેટલા છે? તમારે 10 છે. બરાબર છે? સાવ સિમ્પલ છે. સમાંતર શ્રેણીનું તમને પ્રથમ પદ એ આપેલું છે ને સામાન્ય તફાવત ડી આપેલું છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. બરાબર છે? હવે પ્રથમ પદ 4 પદ એટલે કે પહેલું પદ A1. હવે જો પ્રથમ પદ તો તમને અહીં કીધું છે, પ્રથમ પદ એ બરાબર 10 આપેલ છે, તો A1 બરાબર કેટલા થશે? 10. એ તો આપેલું જ છે. બરાબર? પ્રથમ પદ તો તમને આપેલું છે. ચલો પ્રથમ 4 પદ, બીજો પદ શોધવું પડશે આપણે, તો A2 બરાબર. હવે યાદ રાખજો, આપણે સમાંતર શ્રેણીમાં શું કીધું હતું કે જ્યારે કોઈ પણ પદ આપણે મેળવવું છે ત્યારે એના આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરવાથી આપણે એ પદ મળી જાય. બરાબર છે? કદાચ શ્રેણીનું 5મું પદ મેળવવું છે તો શ્રેણીના ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાથી મને શ્રેણીનું 5મું પદ મળે. ઉદાહરણ તરીકે આવી રીતે છે કે 1, 3, 5, 7, 9. આનો તફાવત ડી કેટલો છે? તો 2 છે. 3, 1 ઓછા 2. 5માંથી 3 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, 9માંથી 7 જાય તો પણ 2 આપેલું છે. બરાબર છે? હવે તમને એમ કીધું હોય કે શ્રેણીનું છઠ્ઠો પદ શોધો, એટલે છઠ્ઠો પદ અહીંયા આવે તો છઠ્ઠો પદ શોધવાનું છે તમારે. A6 આપણે કેવી રીતે શોધતા? તો 5મા પદમાં સામાન્ય તફાવત ઉમેરો 2 એટલે કે તમને છઠ્ઠો પદ મળી જાય. બરાબર છે? તો બીજો પદ શોધવો છે. બીજા પદ માટે શું કરવું પડશે? આપણે શ્રેણીના પ્રથમ પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરવાનું હશે. તો અહીં આવશે A1, એનું આગળનું પદ એટલે કે A1, A2 એના આગળનું પદ કોણ હોય? A1. તો A1 વત્તા સામાન્ય તફાવત ડી એટલે A1 કેટલા છે? 10 વત્તા સામાન્ય તફાવત 10 તો કેટલા થશે? 20. કમ્પ્લીટ. ચલો બીજો પદ મને કેટલો મળી ગયો? 20. ચલો એવી રીતે ત્રીજો પદ મેળવવાનો છે તો A3 ઇઝ ઇક્વલ ટુ, હવે ત્રીજું પદ મેળવવું છે તો બીજા પદમાં મારે સામાન્ય તફાવત ડી ઉમેરવાનું રહેશે. તો ત્રીજા પદ માટે A2 વત્તા ડી બરાબર શું થશે? A2 કેટલા છે? તો 20 છે વત્તા ડી કેટલા છે ભાઈ? તો 10 છે. તો 20 ને 10 કેટલા થશે? 30 થશે. બરાબર છે? ચોથું પદ મેળવવું છે તો A4 બરાબર A3 વત્તા ડી. A3 કેટલા છે તમારી પાસે? છે 30 વત્તા સામાન્ય તફાવત ડી કેટલા છે? 10. તો 30 ને 10 40. તો તમને આ સમાંતર શ્રેણીના 4 પદ મળી ગયા: 10, 20, 30 અને 40. બરાબર છે? ચલો એવી રીતે આપણે બીજો લઈ લઈએ એક્ઝામ્પલ. ચલો આવી રીતે કંઈક છે. A બરાબર -2 અને ડી બરાબર 0. A બરાબર -2, ડી બરાબર 0. હવે તમે અહીં જોશો તો શ્રેણીનું પહેલું પદ તમને આપેલું છે કે A1 બરાબર -2. ચલો હવે શોધવાનું કોને છે? બીજા પદને. તો A2 બરાબર શું થાય? તો A2 બરાબર A1 વત્તા ડી. હવે A1 કેટલા છે? તો -2 વત્તાનું વત્તા ડી કેટલા છે? તો 0 વત્તા 0. -2 વત્તા 0 એટલે કેટલા થશે? -2. ચલો ત્રીજો પદ તો A3 ઇઝ ઇક્વલ ટુ A2 વત્તા ડી. A2 કેટલા મળે તમને? -2 વત્તા સામાન્ય તફાવત ડી એટલે કેટલો આવશે? 0. તો -2. હવે આપણે અહીં ખ્યાલ આવી જશે કે સામાન્ય તફાવત ડી બરાબર 0 છે, મતલબ કે શ્રેણીના દરેક પદ કેટલા હશે? તો -2 હશે. તો A4 પણ કેટલા થશે? તો A4 ઇઝ ઇક્વલ ટુ -2. 1, 2, 3, 4. હવે આ તો શ્રેણીના બધા મને પદ મળી ગયા, અનંત પદ મળી ગયા. કેટલો મળે છે? તો -2 જ બધામાં મળશે, કારણ કે સામાન્ય તફાવત અહીં કેટલો છે? તો 0 છે. બરાબર છે? ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ આનો આપણે. તમને એમાં ચોથો આપેલો છે
કે a બરાબર -1 ને d બરાબર 1/2, a બરાબર -1 d બરાબર 1/2, બરાબર છે। ચલો પહેલું પદ તો a1 -1, પહેલું પદ તો આપણે કેટલું થશે, જે આપેલું છે પ્રથમ પદ તમને આપેલું છે તો a1 બરાબર -1। ચલો બીજું પદ મેળવવું છે એટલે કે a2, તો a2 બરાબર a1 વત્તા d, બરાબર છે। તો a1 વત્તા d, a1 કેટલા છે તો -1 વત્તા d, d કેટલા છે તો 1/2। ચલો આનું સાદુરૂપ દેવાનું છે, અહીં છેદમાં 2 છે, અહીં નથી, તો આને મારે 2 વડે ગુણવું પડે, તો -2, 2 એટલે -2 વત્તા 1/2, તો કેટલા થશે -2 વત્તા 1 એટલે શું થશે તો બાદબાકી થશે ને, મોટાની નિશાની આવશે, તો 2 - 1 એટલે કે 1, મોટું કોણ છે -2, તો ઓછાની નિશાની આવશે તો શું આવશે -1/2, તો a2 મને કેટલો મળે છે -1/2। ચલો એવી રીતે મારે a3 શોધવાનું છે, ત્રીજું પદ પણ શોધવાનું છે, તો a3 = a2 વત્તા d, ક્લિયર। ચલો a2 કેટલા મળે છે તો -1/2 વત્તા d કેટલા છે તો 1/2, તો ભાઈ -1/2 ને વત્તા 1/2 એટલે બેના સમાન મૂલ્યો છે ને નિશાની જુદી જુદી અલગ છે, વિરુદ્ધ નિશાની છે, તો બેનું શું થશે બાદબાકી, પણ બે સરખા કિંમત છે એટલે શું થઈ જશે 0 થઈ જશે, એટલે આવશે અહીંયા 0, બરાબર છે। ચલો એવી રીતે ચોથું પદ શોધવું છે, તો a4 = a3 વત્તા d, ચલો a3 કેટલા છે તો 0 વત્તા d કેટલા છે તો 1/2, તો 0 વત્તા 1/2 એટલે કેટલા થશે 1/2, તો આ શ્રેણીનું મને ચોથું પદ પણ મળી ગયું, બરાબર છે। સાવ સિમ્પલ છે, તમને પહેલું પદ અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપેલું હોય તો પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરશો તો શું મળશે તમને, તો તમને મળશે બીજું પદ। હવે ત્રીજું પદ મેળવવું છે, બીજા પદમાં તફાવત ઉમેરો તો ત્રીજું પદ મળશે, ચોથું પદ મેળવવું છે તો ત્રીજા પદમાં સામાન્ય તફાવત d ઉમેરો તો તમને મળી જશે ચોથું પદ। એવી રીતે પાંચમું, છઠ્ઠું, સાતમું શ્રેણીનું કોઈ પણ પદ તમે મેળવી શકશો, બરાબર છે। ચલો હવે આગળ વધી દાખલા નંબર 3, બરાબર છે। ચલો રકમ વાંચું છું, શું કીધું છે, રકમ તમારે અહીંયા ડિસ્પ્લે પર નીચે છે। નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો। નીચે આપેલ સમાંતર શ્રેણી તમને કહી દીધું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, તો એ શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d શોધો, બરાબર છે। ચલો પ્રથમ લઈ લઈએ, આપણે પેલું જ લઈ લઈએ, બરાબર છે। કેવી રીતે આપેલ છે તો 3 1 - 1 - 3, 3 1 - 1 - 3, આવી રીતે તમને સમાંતર શ્રેણી આપેલી છે। આનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત d મેળવવાનું છે। હવે પ્રથમ પદ એટલે તમને ખ્યાલ છે કે આ શ્રેણી છે, એનું પ્રથમ પદ એટલે કે 3, બરાબર છે। તો પ્રથમ પદ એ કેટલા થશે, પ્રથમ પદ a બરાબર 3। હવે શું કરવાનું છે, સામાન્ય તફાવત d પણ મેળવવાનું છે। હવે સમાંતર શ્રેણી આપેલી છે, હા શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે, તો યાદ કરો સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા કેવો હોય છે, સમાન હોય છે। તો કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત લઈ લો, તમને સામાન્ય તફાવત d મળી જશે, બરાબર છે। આપણે પ્રથમ બે પદોનો જ લઈ લઈએ, તો સામાન્ય તફાવત d એટલે કે d બરાબર a2 - a1 બરાબર a2 - a1 બરાબર a2 કેટલા છે તો 1, ઓછાનું ઓછા a1 કેટલા છે તો 3, 1 - 3 એટલે કે -2, તો સામાન્ય તફાવત d પણ તમને કેટલો મળી ગયો -2। હવે તમે એમ કહેશો સાહેબ આ તો a2 - a1 કર્યું, હવે એવી જ રીતે તમે d બરાબર a3 - a2 કરત કદાચ, તો a2 કેટલા છે તો -1, બરાબર છે, ઓછાનું ઓછા a2 કેટલા છે તો 1, હવે -1 - 1 એટલે -2, બરાબર છે। તો કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત લેશો તો તમને સામાન્ય તફાવત d મળી જશે, બરાબર છે। તો એવું જરૂર નથી કે પહેલા બે પદોનું તમે સામાન્ય તફાવત તરીકે લ્યો, બરાબર છે। ચલો આગળ વધીએ, ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ત્રીજું લઈ લઈએ આપણે, 1/3, 5/3, 9/3, 13/3,
આવી રીતે કોઈ તમને શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી આપેલી છે. હવે સમાંતર શ્રેણી આપેલી છે તો તમારે શું કરવાનું છે? તો પ્રથમ પદ શોધવાનું છે અને સામાન્ય તફાવત ડી શોધવાનું છે. તો પ્રથમ પદ તો આપણી પાસે અહીં આપેલું જ છે કે જે શ્રેણીમાં પહેલું પદ હોય ને શું કહીએ છીએ આપણે? પ્રથમ પદ તરીકે ઓળખીએ છીએ. તો પ્રથમ પદ એટલે કે એ બરાબર કેટલું આપેલું છે? તો 1/3. ચલો હવે સામાન્ય તફાવત ડી શોધવાનું છે. સામાન્ય તફાવત ડી શોધવાનું છે તો તમને ખ્યાલ છે કે આપેલી સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એને આપણે શું કહીશું? સામાન્ય તફાવત કહીશું. તો સામાન્ય તફાવત ડી બરાબર કોઈ બી લઈ શકાય. ચલો આ વખતે આપણે A3 ઓછા A2 લઈએ. બરાબર છે? A3 ઓછા A2. તો A3 કેટલા છે? 9/3. ઓછાનું ઓછા A2 કેટલા છે? તો 5/3. તમે જોશો તો બંનેના છેદ સરખા છે. તો શું થશે? 9 - 5/3 બરાબર. 9 - 5 કેટલા થશે? તો 4/3. તો આ તમને શું મળી ગયું? કે સામાન્ય તફાવત ડી કેટલો મળે છે? તો 4/3 મળે છે. બરાબર છે? તો આ દાખલામાં પણ એવી રીતે જ કરવાનું છે. ચલો દાખલા નંબર આપણે 4 લઈ લઈએ. દાખલા નંબર 4 શું કીધું છે? દાખલા નંબર 4 શું કીધું છે? નીચે તમારી ડિસ્પ્લે ઉપર રકમ છે. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? નીચે આપેલી શ્રેણીમાંથી કઈ સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. બરાબર છે? જો આ સમાંતર શ્રેણી બનાવે તો. બરાબર છે? ચલો એમાં પહેલું જ આપણે ઉદાહરણ લઈ લઈએ. 2 4 8 16. શું કીધું છે? 2 4 8 16. 2 4 8 16. ચલો 2 4 8 16. હવે તમારે શું કરવાનું છે? આ સમાંતર શ્રેણી બનાવે છે કે નથી બનાવતી? જો બનાવે છે તો સામાન્ય તફાવત ડી લખો અને પછીના 3 પદ લખો. તો પહેલાં આપણે ચેક કરશું સમાંતર શ્રેણી છે કે નહીં. હવે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટેની સાવ સરળ રીત કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે કે નહીં. તો બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે ચેક કરશું. તો સૌપ્રથમ આ બે પદો વચ્ચેનો તફાવત એટલે શું થશે? A2 ઓછા A1 ઇઝ ઇક્વલ ટુ A2 કેટલા છે? 4 ઓછા A1 કેટલા છે? 2. તો 4 ઓછા 2 કેટલા થશે? 2. ચાલો એવી રીતે આ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે A3 ઓછા A2. તો A3 કેટલા છે? 8 ઓછા A2 કેટલા છે? 4. 8 ઓછા 4 કેટલા થશે? 4. તો તમે અહીં જોશો તો સામાન્ય તફાવત બંનેમાં સમાન આવતું નથી. આમાં આવે છે 2 અને આમાં આવે છે 4. તો આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી થશે. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી થશે નહીં. તો આ દાખલો થઈ ગયો અહીં પૂરો. બરાબર છે? જો સમાંતર શ્રેણી હોત તો સામાન્ય તફાવત લખવાનું થાત અને 3 પદ લખવાના થાત, પણ એવું છે નહીં. તો આ સમાંતર આ જે શ્રેણી આ જે સંખ્યાઓની યાદી આપેલી છે એ સમાંતર શ્રેણી છે નહીં. ચલો બરાબર છે? એના પછીનો આપણે લઈ લઈએ. આવી રીતે આપેલું છે કંઈક. બે 5/2 3 7/2. બરાબર છે? ચલો શું કરવાનું છે? આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરવાનો છે. તો એના માટે સામાન્ય તફાવત ચેક કરશું આપણે. તો સૌપ્રથમ A2 ઓછા A1. A2 કેટલા છે? 5/2 ઓછા A1 કેટલા છે? 2. તમે જોશો તો 2ના છેદ સરખા નથી. તો શું કરશું આપણે? આને 2 વડે ગુણશું. તો 5 ઓછા 2 દુ 4 છેદમાં કેટલા આવશે? 2. ચલો 5 ઓછા 4 એટલે કેટલા આવશે? 1. તો અહીં આવશે 1/2. બરાબર છે? ચલો અહીં આવે છે 1/2. ચલો આ બે વચ્ચેનું ચેક કરીએ તો શું થશે? A3 ઓછા A2. ચલો A3 કેટલા છે? અહીં 3 ઓછા A2 કેટલા છે? તો 5/2. આ બંનેના છેદ સરખા નથી. તો શું થશે? 3 દુ 6. 6 ઓછા 5 છેદમાં 2. 6 ઓછા 5 કેટલા આવશે? 1/2. ચલો અહીં પણ હજી સમાન આવે છે. આગળ વધીએ તો આ બે વચ્ચેનું ચેક કરીએ તો શું થશે? આ ચોથું પદ છે A4 - A3. તો A4 - A3 ઇઝ ઇક્વલ ટુ A4 આપેલું છે આપણે 7/2 ઓછાનું ઓછા A3 આપેલું છે 3. અહીં બે છેદ સરખા નથી. તો શું થશે? 7 ઓછા 3 દુ 6 છેદમાં 2. 7 ઓછા 6 બરાબર કેટલા થશે? 1/2. તમે અહીં જોશો તો સામાન્ય તફાવત ડી બધામાં કેવું આવે છે? સમાન આવે છે. અને કેટલું આવે છે? 1/2.
तो आ श्रेणी है केवी है समांतर श्रेणी है बराबर है। हवे जो रकम में शू कीधुं छे जो समांतर श्रेणी हो तो सामान्य तफावत डी पण लखो। शू कीधुं छे जो समांतर श्रेणी हो तो सामान्य तफावत डी लखो। तो डी बराबर केटला थशे डी बराबर 1/2। चलो का मतलब पत्तुं नथी। हवे समांतर श्रेणी है तो सामान्य तफावत लख्युं। हवे एना पछीना 3 पद लखो। शू कीधुं छे एना पछीना 3 पद लखो। तो आ कयुं पद छे चौथुं पांचमुं पद लखવું પડશે मारे। तो A5 बराबर शुं थशे तो A4 वत्ता D थशे। क्लियर। चलो A5 बराबर A4 वत्ता D। A4 એટલે કે ચોથું પદ કેટલું છે તો 7/2 તો અહીં આવશે 7/2 વત્તા D કેટલા છે તો 1/2। ચલો બંનેના છેદ સરખા છે તો શું થશે તો થશે 7 વત્તા 1 એટલે કે 8/2 કેટલા થશે તો 4 થશે બરાબર છે। આવી રીતે થાય 2 ચોકે 8 બરાબર છે। ચલો એવી રીતે મારે છઠ્ઠું પદ શોધવાનું છે તો A6 બરાબર શું થાય તો પાંચમું પદ વત્તા સામાન્ય તફાવત D। પાંચમું પદ છે આપણી પાસે 4 તો 4 વત્તા સામાન્ય તફાવત D છે 1/2 બરાબર છે। ચલો આ બેના મારે શું કરવું પડશે છેદ સરખા કરવો પડશે તો 4 દુ 8 વત્તા 1/2 તો કેટલા થશે 9/2 બરાબર છે। એવી રીતે શ્રેણીનું સાતમું પદ પણ આવશે એ તમે તમારી રીતે શોધી શકશો બરાબર છે। ચલો હજી આપણે આનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ બરાબર છે। એક ઉદાહરણ હજી આપણે લઈ લઈએ બરાબર છે। ચલો આવી રીતે આપેલું છે એની 2 ઘાત એની 3 ઘાત એની 4 ઘાત। તમે અહીં જોશો તો તમને કોઈ સંખ્યા આપેલી નથી પરંતુ સંખ્યા નથી આપેલી તો આપણી પાસે કોઈ પ્રોબ્લેમ નથી। આ આપણી પાસે કોઈ સંખ્યા છે એવું જ માનીને આપણે ચાલીએ બરાબર છે। ચલો શું કરવાનું છે શ્રેણી સમાંતર છે કે નહીં તો પહેલાં આપણે આ બે વચ્ચેનું ક્રમિક પદો વચ્ચેનો તફાવત ચેક કરશું તો શું થશે A2 ઓછા A1 ઇઝ ઇક્વલ ટુ A2 કેટલા છે તો એની 2 ઘાત ઓછા A1 કેટલા છે A। એટલે આ થઈ ગયું તમારું સામાન્ય તફાવત। હજી આને થોડું સાદું રૂપ આપું તો આનામાંથી હું એને સામાન્ય કાઢી શકું બરાબર છે। આમાં એની 2 ઘાત છે આમાં એ છે તો એને હું સામાન્ય કાઢી શકું। ચલો એને સામાન્ય કાઢીશ તો અંદર વધશે A ઓછા 1 બરાબર છે। તો સામાન્ય તફાવત મળે છે A ગુણ્યા A ઓછા 1। ચલો એવી રીતે હું લઈ લઉં કદાચ A3 ઓછા A2 બરાબર છે। A3 ઓછા A2 A3 કેટલા છે તો એની 3 ઘાત ઓછા A2 કેટલા છે તો એની 2 ઘાત। ચલો આમાંથી કંઈ સામાન્ય નીકળે છે એની 2 ઘાત તો એની 2 ઘાતને સામાન્ય કાઢીશ તો A ઓછા 1। તમે અહીં જોશો તો આ બંને સમાન છે પરંતુ એની સાથેનો જે એની અને એની 2 ઘાત છે તો એ બંને સમાન નથી। એટલે કે અહીં A2 ઓછા A1 ડઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2 મતલબ કે અહીં સામાન્ય તફાવત સમાન નથી। તેથી આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી બરાબર છે। ચલો હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ કંઈક આવી રીતે આપેલું છે A2A 3A 4A બરાબર છે। ચલો પહેલાં તો શું આવશે આ બે વચ્ચેનો તફાવત એટલે કે A2 ઓછા A1 તો A2 કેટલા છે 2A ઓછાનું ઓછા A1 કેટલા છે તો A તો 2A ઓછા A એટલે કેટલા થશે A। ચલો એવી રીતે આ બે વચ્ચેનો તો A3 ઓછા A2 બરાબર કેટલા થશે તો 3A ઓછા 2A। હવે 3 ઓછા 2 એટલે ખાલી A આવશે। ચલો આનું પણ આપણે ચેક કરી લઈએ તો શું થશે A4 ઓછા A3 ઇઝ ઇક્વલ ટુ 4A ઓછા 3A બરાબર 4 ઓછા 3 લેલા થશે 1 તો 1 એનું ખાલી A। ક્લિયર એટલા સુધી। ચલો આટલું થઈ ગયું। હવે જોશો તમે તો સામાન્ય તફાવત D અહીં કેવો આવે છે સમાન આવે છે। હવે સામાન્ય તફાવત D સમાન છે તો અહીં D બરાબર કેટલા થશે A કે આપેલી શ્રેણી છે સમાંતર શ્રેણી છે અને એનો તફાવત અહીં કેટલો છે તો A છે બરાબર છે। ચલો હવે એના પછીના પદ મેળવવા છે આપણે તો 3 પદ મેળવવાના છે તો આમાં 4A છે એમાં A ઉમેરી દો કેટલા થાય 5A થાય પછી 6A પછી 7A પછી 8A એવી રીતે મને શ્રેણીના 3 પદ મળી જશે બરાબર છે। ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે। ચલો કંઈક આ રીતે આપેલું છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8
वर्गमूल में 18 वर्गमूल में 32 बराबर है। चलो આવી રીતે આપેલું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં। તમે જોશો તો બધા પદો વર્ગમૂળમાં છે એટલે થોડીક તમને ડર લાગી જાય, પણ ડરવાનું જરૂર નથી, જરાય નથી। સામાન્ય તફાવત આપણે ચેક કરવાનો છે। ચલો સામાન્ય તફાવત માટે આપણે શું કરશું તો a2 ઓછા a1 ઇઝ ઇક્વલ ટુ a2 ઓછા a1। a2 કેટલા છે તો વર્ગમૂળમાં 8, તો વર્ગમૂળમાં 8 ઓછા a1 કેટલા છે તો વર્ગમૂળમાં 2। હવે એમ થાય કે આમાંથી બાદબાકી કેવી રીતે કરવી, તો સાવ સિમ્પલ છે, ધ્યાન રાખજો। આ 8નું કંઈક સાદુરૂપ દઈ શકાય કે નહીં, તો શું થાય 8નું સાદુરૂપ આમ લખી શકાય કે 4 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 2। 8 ને તો 4 ગુણ્યા 2 સ્વરૂપે હું લખી શકું, બરાબર છે। તમે જોશો તો 4નું વર્ગમૂળ નીકળી શકે, કેટલો 2, તો અહીં આવશે 4નું વર્ગમૂળ નીકળે તો 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2। હવે આ બંનેમાંથી તમને કંઈક સામાન્ય દેખાય છે, કોણ દેખાય છે તો વર્ગમૂળમાં 2। તો વર્ગમૂળમાં 2 ને તમે સામાન્ય લઈ લો તો અંદર શું વધશે 2 ઓછા 1, તો શું આવશે 2 ઓછા 1 એટલે કેટલા થાય 1, તો શું આવશે ફક્ત વર્ગમૂળમાં 2। ચલો અહીં કેટલો મળે છે સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2। જુઓ સાવ સિમ્પલ થઈ ગયું ને। ચલો એવી જ રીતે બે પદો વચ્ચેનો તફાવત આનો વચ્ચે ચેક કરીએ તો a3 ઓછા a2 સાવ સિમ્પલ છે, ધ્યાન આપજો ભાઈ। વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8। ચલો આને કંઈક સાદુરૂપ આપણે આપીએ, બરાબર છે। ચલો વર્ગમૂળમાં 18 ને આપણે આવી રીતે લખી શકશું, જોજો 9 દુ 18 લખી શકાય, 9 ગુણ્યા 2 ઓછાનું ઓછા વર્ગમૂળમાં 8 ને લખી શકીએ આપણે 4 ગુણ્યા 2। ક્લિયર। ચલો હવે 9નું તો વર્ગમૂળ નીકળે કેટલો 3, તો શું થશે 3 વર્ગમૂળમાં 2 ઓછા આમાં 4નું વર્ગમૂળ નીકળશે 2, તો વર્ગમૂળમાં 2। હવે 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2 તો કેટલા થાય 3 ઓછા 2 એટલે કેટલા થાય 1 વર્ગમૂળમાં 2, તો જવાબ કેટલો આવશે વર્ગમૂળમાં 2। તો ભાઈ આ બે તો હજી સમાન આવે છે। ચલો એના પછીનું આપણે એક વધે છે ચેક કરી લઈએ, જો એ પણ વર્ગમૂળમાં 2 આવશે તો શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે। ચલો એના માટે શું કરશું આપણે a4 ઓછા a3 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 18। હવે વર્ગમૂળમાં 32 ને આપણે કઈ રીતે લખી શકીએ, ધ્યાન રાખજો। વર્ગમૂળમાં 32 ને આપણે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 લખી શકીએ, તો કયા સ્વરૂપે લખી શકાય તો વર્ગમૂળમાં 16 ગુણ્યા 2, 16 દુ 32 થાય। એવી રીતે વર્ગમૂળમાં 18 ને આપણે વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 સ્વરૂપે લખી શકીએ। હવે તમે જોશો વર્ગમૂળમાં 16નું વર્ગમૂળ કેટલો નીકળે 16નું વર્ગમૂળ નીકળશે 4, તો શું આવશે 4 વર્ગમૂળમાં 2 ઓછા, હવે 9 ગુણ્યા વર્ગમૂળમાં 2 છે તો 9નું વર્ગમૂળ કેટલો નીકળશે તો 3, તો ઓછા 3 વર્ગમૂળમાં 2, તો શું થશે 4 વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 2, 4 ઓછા 3 કેટલા થશે 1 વર્ગમૂળમાં 2, તો જવાબ આવશે વર્ગમૂળમાં 2। તો ભાઈ અહીં તો સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 સમાન આવે છે, મતલબ કે આપેલી જે શ્રેણી છે કેવી છે તો સમાંતર શ્રેણી છે, બરાબર છે। હવે જોજો સમાંતર શ્રેણી છે તો સામાન્ય તફાવત ડી મળી ગયો। હવે એના પછીના 3 પદ લખવા છે તો એ પણ સાવ સિમ્પલ છે, જોજો કેવી રીતે લખાશે। શું કરવાનું છે મારે તો શ્રેણીના પછીના 3 પદ લખવાના છે, તો અહીં ડી બરાબર કેટલા આવે છે વર્ગમૂળમાં 2 આવે છે। હવે એના પછીના 3 પદ તો 4 પદ તો આપેલા છે, તો 5મું પદ શોધવાનું છે મારે, f ઇઝ ઇક્વલ ટુ a4 વત્તા ડી, બરાબર છે। a4 એટલે કે શ્રેણીનું ચોથું પદ એટલે કે વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં ડી એટલે કેટલા વર્ગમૂળમાં 2। ચલો આને આ સ્વરૂપે જ મૂકી દેશો નહીં, આને હજી આપણે થોડુંક કંઈક ફેરફાર કરીએ। વર્ગમૂળમાં 32 છે એને કયા સ્વરૂપે લખી શકું તો 16 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2, એટલે આને કયા સ્વરૂપ લખી શકાય 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થશે 5 વર્ગમૂળમાં 2 લખી શકાય, 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 5 વર્ગમૂળમાં 2। હવે 5 છે અંદર જાય તો કેટલા થાય 25 ગુણ્યા 2, 5 વર્ગમૂળ છે અંદર જશે કેટલા થશે 25, તો 25 દુ વર્ગમૂળમાં 50, તો એના પછીનું પદ કેવું થશે તો વર્ગમૂળમાં 50। ચલો એવી જ રીતે તમારે આગળ વધવાનું છે, બરાબર છે। હવે વર્ગમૂળ 50 છે, હવે આ શ્રેણીનું આ પદ મળ્યું તો એના ઉપરથી મને આવું મળશે કંઈક 6ઠું પદ શોધવાનું છે, એટલે વર્ગમૂળમાં 50 વત્તા વર્ગમૂળમાં 2। હવે વર્ગમૂળમાં 50ને હું કયા સ્વરૂપે લખી શકું 5 વર્ગમૂળ 2 સ્વરૂપે લખી શકું, બરાબર છે। અહીંથી તો 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો કેટલા થશે 6 વર્ગમૂળમાં 2। હવે 6 વર્ગમૂળમાં 2, 6 અંદર જાય તો શું થાય 6 અંદર જશે તો 36 36 દુ 72,
તો વર્ગમૂળમાં 72 સમજાય છે। તો કેવી રીતે થાય છે જોજો, અહીં 5 વર્ગમૂળમાં 2, અહીં 6 વર્ગમૂળમાં 2, તો એના પછીનું કોણ આવશે? 7 વર્ગમૂળમાં 2, 8 વર્ગમૂળમાં 2, 9 વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 2, એવી રીતે સમાંતર શ્રેણી આગળ વધશે, બરાબર છે। તો અહીં સ્વાધ્યાય નંબર 5.1 છે અને આપણે પૂરો કરીએ છીએ। જે બાકીના દાખલા છે તમે તમારી રીતે ગણજો, ક્યાંય પણ પ્રશ્ન આવે તો જરૂરથી જણાવશો, બરાબર છે। હવે જ્યારે મળશું ત્યારે નવા મુદ્દાની ચર્ચા કરીશું, બરાબર છે। થેન્ક યુ।